એક કવિ જંગલમાં ગયા, સૂતા હતા, આરામ કરતા હતા. આરામ કરતા સમયે એણે એક વાંસનો ઝાડવું એને ઉગતું જોયું. બહુ નાની વાત છે, સમજાય તો. વાંસના ઝાડવાને ઉગતું જોયું એટલે કવિને થયું કે એક વાંસ ઉગે છે. વાંસના ઝાડવાનો રિવાજ છે, એકલો ઉગે પછી એકલો ન રહે, આજુબાજુમાં એનું જૂથ બને, બાજુમાં ત્રીજું, ચોથું, પાંચમું, એમ ઘણા વાંસ. અને સમયાંતરે અગ્નિ, ગ્રીષ્મ ઋતુ આવે, ઉનાળો, ત્યારે એનું ઘર્ષણ થાય અને ઘર્ષણ થવાથી એમાં ને એમાં આગ લાગે અને બધાને સળગાવી દે, અન્ય બીજા ઝાડવાને. કવિની દ્રષ્ટિએ આ જોયું. કવિએ લખ્યું પોતાની કલમ દ્વારા કે વાંસ ઉગ્યો બન મેં રોને લગી બનરાય, કુળમાં કપૂત પાક્યો અને સારા જંગલ દેશે જલાય. એક જ વાંસ ઉગ્યો ખાલી, એટલે કુળમાં એક જ દીકરો જો ખરાબ થાય એટલે આખા કુળને તમને કહું ડૂબાડી દે. પછી સમયાંતરે એ જ કવિ પાછા નીકળ્યા અને સૂતા આરામ કર્યો, પછી જાગ્યા વળી. જોયું તો એ વાંસની જગ્યાએ બીજો એક ચંદનનો છોડ ઉગેલો જોયો. વળી કવિની કલમ હાલી. કવિ બોલ્યા છે લખીને કે ચંદન ઉગ્યો બનમે અને હસને લગી વનરાય, કુળમાં સપૂત પાક્યો સુગંધ દેશે સદાય.